કેમ છો મારા વાલા મિત્રો? મજામાં છો ને તમે બધા? મિત્રો, મારી પાસે તમે જે બંગલા જોઈ રહ્યા છો, આવા બંગલા હજી સુધી અમદાવાદમાં બન્યા નથી અને હવે બનવાના પણ નથી. એસપી રિંગ રોડથી બિલકુલ નજીક ઓગણજ વિસ્તારમાં આ બંગલાની સ્કીમ બની રહી છે. માત્ર 26 બંગલાની સ્કીમ છે. વેલ નોન બિલ્ડરની સ્કીમ છે. તમને મજા આવી જશે. વિડીયો થોડો લાંબો છે પણ જોજો છેક સુધી. ચલો હવે તમને બંગલાની વિઝિટ કરાવો. જો આ રીતે તમને જબરદસ્ત એલિવેશન મળવાનું છે. ફ્રન્ટમાં જ તમને ગાર્ડન મળી જાય. આ રીતને ગાર્ડન તમને બિલ્ડર ડેવલપ કરીને આપશે. ફર્નિચર એ પાર્ટ નથી, ખાલી ગાર્ડન તમને ડેવલપ કરીને આપશે. 11x7નો તમને અહીંયા વરંડા મળવાનો છે. 252 વારથી પ્લોટ સાઇઝ અહીંયા શરૂ થાય છે. મોટા પ્લોટ પણ છે. તમે સાઇટ પર આવો એટલે તમને બધી વિગત હું આપી દઈશ. ઘરમાં એન્ટર કરીએ એટલે 17x13નો તમને અહીંયા મોટો લિવિંગ રૂમ મળે છે. જાયન્ટ લિવિંગ રૂમ છે. 576 વારનું બાંધકામ છે. બધા બંગલાનું બાંધકામ એક સરખું છે. મિત્રો, આ સેમ્પલ હાઉસનો વિડીયો છે. આ સેમ્પલ હાઉસ પણ વેચવાનું છે. 12x11નો અહીંયા તમને ડાઇનિંગ મળે છે. તમને જો આ સેમ્પલ હાઉસનું ફર્નિચર ગમી જાય અને આ બંગલો ખરીદવાનું મન થાય ને તો સ્ક્રીન પર નંબર લખ્યા છે 7 સ્ટાર રિયાલિટીના. દર્શનભાઈને ફોન કરજો. દર્શનભાઈ તમને જબરજસ્ત રેટ અપાવશે. ઘરનો પહેલો બેડરૂમ 12x14નો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મળી જાય એટલે તમારા વડીલો અહીંયા મસ્ત રહી શકે આરામથી. 12x9નો બેકયાર્ડ મળે છે એટલે સાંજે તમે ત્યાં ખુરશી ટેબલ નાખીને બેસો એટલે તમને આહ્લાદક અનુભવ થાય કુદરતનો. 5x7નું કોમન ટોયલેટ ગ્રાઉન્ડ ફ્લોર પર મળી જાય છે તમને. કિચન 12x13નું છે. મોટું કિચન છે. જો કેવું મસ્ત ફર્નિચર સેટ થઈ જાય આમાં. અને આનું ફર્નિચર તો બહુ જ મસ્ત છે. તમે એકવાર રૂબરૂ આવશો ને તમને બહુ મજા આવશે. 12x9નો અહીંયા વોશેડ મળે છે અને ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ છે. તમારે કોઈ પણ જાતની ક્લબની મેમ્બરશીપ જ નહીં લેવી પડે. લીધી હશે ને એ તમે ભૂલી જશો. ચલો હવે પહેલે વાળે જઈએ. અહીંયા તમને પૂજા રૂમ મળવાનો છે મિત્રો 7x5નો. આ રીતનું તમે અહીંયા મંદિરનું સેટઅપ કરી શકો. જય ગણેશ. ચલો હવે આગળ વધીએ. ઉપર આવતા 6x12નું તમને અહીંયા ફોયર મળી જાય છે એટલે સ્પેસ બહુ વાઇડ છે. બે રૂમની વચ્ચે જબરદસ્ત જગ્યા. આ આવી ગયો જાયન્ટ 17x13નો તમારો માસ્ટર બેડરૂમ અને 7x10ની અહીંયા કવર્ડ બાલ્કની મળે છે એટલે ક્લાસિક જગ્યા, સ્પેશિયસ રૂમ. તમે લક્ઝરી શોધતા હોય ને તો તમારે અહીંયા આવવું જોઈએ એકવાર. 9x13નો તમારો ડ્રેસ અને ટોયલેટ. આ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમ મળે છે. ચલો હવે બીજો બેડરૂમ બતાવું. એટલે ટોટલ આ ત્રીજો બેડરૂમ છે. આની સાઇઝ છે 16x13 છે ને. આ બી જોરદાર મોટો અને ચારે બાજુ ગ્રીનરી છે. 8x13નું આમાં તમને ટોયલેટ મળે છે. મિત્રો, લિફ્ટનું પ્રોવિઝન પણ તમને અહીંયા મળી જવાનું છે. ચલો હવે આપણે જઈએ બીજે માળે. આવી ગયો ઘરનો ચોથો બેડરૂમ. અહીંયા એને બેઠક રૂમ તરીકે બનાવેલો છે. આની સાઇઝ તમને મળે છે 11x12. તમારે પણ જો આવું કરવું હોય તમે કરી શકો. આમાં તમને પ્રોવિઝન મળે છે. જો સામે લિફ્ટ છે. અને આવી ગયો પાંચમો બેડરૂમ 16x13નો છે ને. ગજબ. મિત્રો, આવું લક્ઝરિયસ ફર્નિચર તમે ટાઈમ આપશો ને જાતે તો તમે નહીં બનાવડી શકો. 8x8નું આમાં તમને ટોયલેટ મળી જાય. ડ્રેસ પણ છે આમાં. હવે તમને બતાવું ઓપન ટુ સ્કાય ટેરેસ 12x16નો. ફેમિલી સાથે મસ્ત ક્વોલિટી ટાઈમ અહીંયા તમે સ્પેન્ડ કરી શકો. ચલો હવે આપણે નીચે જઈએ. તમને બેસમેન્ટ પણ બતાવું. મિત્રો, રિયલી બહુ મજા આવે એવી જગ્યા છે. જો આવી ગયા આપણે બેસમેન્ટમાં. અહીંયા તમે છે ને તમારો સર્વન્ટ રૂમ બનાવી શકો. અહીંયાથી તમે કાર પાર્ક કરી સામે આ દેખાય છે અહીંયા પાર્કિંગ છે, ત્યાંથી તમે સીધા ઘરમાં એન્ટ્રી કરી શકો. મિત્રો, મજાની સ્કીમ છે. તો જો તમારે આ બંગલો ખરીદવો હોય ને તો અત્યારે 7 સ્ટાર રિયાલિટીનો સંપર્ક કરો. સ્ક્રીન પર નંબર આપેલા જ છે. જય હિન્દ, જય ભારત.